આજે આપણે એક એવી વાર્તા સાંભળવાના છીએ જે આપણે બધાએ બાળપણમાં સાંભળી જ હશે. હા, સિંહ અને ઉંદરની પેલી જાણીતી વાર્તા. પણ ચાલો આજે એને એક નવા દૃષ્ટિકોણથી સમજીએ. તો વાર્તાની શરૂઆત થાય છે એક ગાઢ વિશાળ જંગલથી, જ્યાં એક શક્તિશાળી સિંહ રહેતો હતો. એ જંગલનો રાજા હતો અને એનો રૂઆબ જ કંઈક અલગ હતો. બધા પ્રાણીઓ એનાથી ડરતા હતા. એક દિવસ એ રાબેતા મુજબ શિકારની શોધમાં નીકળ્યો. પણ ત્યારે જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે. આટલો બળવાન જંગલનો રાજા શિકાર કરતા કરતાં અચાનક એક શિકારીની જાળમાં ફસાઈ જાય છે. વિચાર તો કરો, એની શું હાલત થઈ રહેશે? એક ક્ષણમાં જ એ લાચાર બની ગયો. હવે સિંહ તો સિંહ છે, એ હાર ક્યાંથી માને? એણે જાળમાંથી બહાર આવવા માટે પુષ્કળ જોર લગાવ્યું, ખૂબ પ્રયત્નો કર્યા, પણ બધું જ નકામું. અંતે એ થાકીને ગુસ્સા અને નિરાશામાં જોરજોરથી ગર્જના કરવા લાગ્યો. અને એની આ ગર્જના કોણ સાંભળે છે ખબર છે? એનો એક નાનકડો મિત્ર ઉંદર. એણે જેવી ગર્જના સાંભળી કે તરત જ અવાજની દિશામાં દોડ્યો. એને થયું કે ચાલો જોઉં તો ખરો કે થયું છે શું. ઉંદર ત્યાં પહોંચીને સિંહને કહે છે, અરે મિત્ર, આમ ચિંતા ન કરીશ, હું છું ને, હું તને આ જાળમાંથી છોડાવીશ. આ સાંભળીને સિંહને તો હસવું જ આવી ગયું. એણે કહ્યું, અરે ભાઈ, તું આટલો નાનો થઈને આટલી મોટી જાળ કેવી રીતે કાપીશ? એના અવાજમાં સ્પષ્ટ અવિશ્વાસ હતો. સિંહના મગજમાં એ વાત બેસતી જ નહોતી કે આ નાનકડો જીવ એની મદદ કરી શકે. એને તો ફક્ત પોતાની તાકાત અને મોટા કદ પર જ ભરોસો હતો. તો હવે આગળ શું થશે? શું સિંહની વાત સાચી પડશે કે પછી આ નાનકડો મિત્ર કોઈ મોટો કમાલ કરી બતાવશે? ચાલો જોઈએ. પણ જુઓ, ઉંદરે સિંહની વાતને જાણે કાને જ ન ધરી. એણે તો સીધું જ પોતાના ધારદાર દાંતથી કામ શરૂ કરી દીધું. કટ કટ કટ, અને જોતામાં તો એણે આખી જાળ કાપી નાખી. અને સિંહ એકદમ આઝાદ. હવે સિંહની આંખો ખુલી ગઈ. એણે પોતાના નાનકડા મિત્રનો દિલથી આભાર માન્યો. એણે સમજાયું કે એણે ઉંદરને કેટલો ઓછો આંક્યો હતો. પછી બંને મિત્રો ખુશ થઈને પોતપોતાના રસ્તે ગયા. તો આ હતી વાર્તા. પણ દરેક સારી વાર્તાની જેમ આનો પણ એક ઊંડો અર્થ છે. આમાંથી આપણને શું શીખવા મળે છે, એના પર થોડી વાત કરીએ. સૌથી પહેલી અને મોટી વાત કે મુશ્કેલી ગમે તેટલી મોટી કેમ ન હોય, જો આપણે ધીરજ અને સમજદારીથી કામ લઈએ તો રસ્તો નીકળી જ જાય છે. જુઓ, સિંહની તાકાત ત્યાં કામ ન આવી, પણ ઉંદરની ધીરજ અને મહેનત રંગ લાવી. અને બીજો બોધ, જે કદાચ સૌથી વધુ મહત્વનો છે, કે ક્યારેય કોઈને નાના કે નબળા ન સમજવા. દેખાવ પરથી કોઈની ક્ષમતાનો અંદાજ ન લગાવી શકાય. એક નાનું પ્રાણી પણ કેટલું મોટું કામ કરી શકે છે, એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. શું આપણા જીવનમાં પણ નાના પણ સતત કરવામાં આવતા પ્રયત્નો મોટા, જીવન બદલી નાખે તેવા પરિણામો લાવી શકે છે? જરા વિચારવા જેવી વાત છે.